દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સ 2026 અને મેવેરિક ઇફેક્ટ એઆઈ ચેલેન્જ 2026નું આયોજન કરાયું. દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સહયોગથી તથા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના સહયોગથી અમદાવાદ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠિત દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સ 2026 અને મેવેરિક ઇફેક્ટ એઆઈ ચેલેન્જ 2026નું આયોજન બોડકદેવ રાજપથ ક્લબ પાસે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. ભારતના આઈટી ક્ષેત્રના ઘડતરમાં અગ્રણી અને દ્રષ્ટા નેત્ર એવા સ્વદેવાંગ મહેતાના વારસાને સન્માનિત કરવા માટે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 15મી આવૃત્તિમાં પ્રવેશેલા આ એવોર્ડ્સનું સંયુક્ત આયોજન દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જીઆઈએસસી ટીબીઆઈ ઇકોસિસ્ટમ પાર્ટનર તરીકે જોડાયું હતું. આ કાર્યક્રમને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકારના સાહસ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ, ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો, ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને નાસ્કોમનો સહયોગ પ્રાપ્ત થયું હતું. ઉપરાંત ટાઈ અમદાવાદ, ટાઈ વડોદરા, ટાઈ સુરત, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ, ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા તેમજ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી અને અમદાવાદ કોમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશન તરફથી પણ સહયોગ મળ્યો હતો. દેવાંગ મહેતાની જન્મજયંતિ નિમિત્તે યોજાતો આ કાર્યક્રમ તેમના પ્રેરણાદાયી વારસાની ઉજવણી કરે છે અને ભારતમાં આઈટી ક્ષેત્રની આગામી પેઢીના નેતાઓને પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ કાર્યક્રમમાં નાસકોમના ચેરપર્સન અને ફ્રેક્ટલના કો-ફાઉન્ડર અને ગ્રુપ સીઈઓ તેમજ મુખ્ય વક્તા શ્રી શ્રીકાંત વેલમકરની દ્વારા દેવાંગ મહેતા મેમોરિયલ લેક્ચર 2026 આપવામાં આવ્યું હતું. ડીએસટી અને જીઆઈએલના સમર્થનથી આયોજિત આ પહેલનો મુખ્ય હેતુ ગુજરાતમાં એન્જિનિયરોનો એક મજબૂત ટેલેન્ટ પૂલ તૈયાર કરવાનો, તેજસ્વી વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગત સમક્ષ પોતાની કુશળતા પ્રદર્શિત કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો, સ્કિલ ગેપ મૂલ્યાંકન કરવાનો અને સમગ્ર રાજ્યની ઉભરતી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાનો છે. रिपोर्ट बाय अश्विन लिंबाचिया, अहमदाबाद. मेरा नाम श्रीकांत वेलमकरनी है. मैं फ्रैक्टल का को फाउंडर हूँ और नैस्कॉम चेयरपर्सन भी हूँ. आज हम देवांग मेहता के लाइफ को सेलिब्रेट कर रहे हैं. देवांग मेहता गुजर गए, 40 साल भी नहीं हुए थे, पर उन्होंने 10 साल के लिए इंडियन टेक इंडस्ट्री को बनाया. फ्रॉम $50 मिलियन से आज जो $300 बिलियन हो गया है इंडियन टेक इंडस्ट्री, उसका ट्रिगर देवांग मेहता ने किया. उन्होंने इन कंपनीज को इंक्यूबेट किया, इकोसिस्टम बनाया, जिसकी वजह से इंडस्ट्री बनी है आज. इनके लाइफ को सेलिब्रेट करने के लिए हम देवांग मेहता एनुअल लेक्चर करते हैं, जो आज मैंने डिलीवर किया, और हम देवांग मेहता आईटी अवार्ड्स अनाउंस करते हैं, जो जाते हैं कॉलेजेस में. वो छात्र जो बहुत ही एक्साइटिंग टेक प्रोजेक्ट्स बना रहे हैं, हमने कई सारे कंपनीज को शॉर्टलिस्ट किया, उसमें कई सारे कॉलेजेस को और प्रोजेक्ट्स को शॉर्टलिस्ट किया और 3 अवार्ड्स हमने दिए. उनमें 3 विनर्स जो कि कई सारे इंटरेस्टिंग एआई प्रोजेक्ट्स, वाटर सैनिटेशन प्रोजेक्ट्स, ड्रोन प्रोजेक्ट्स वगैरह सब कर रहे हैं. तो उनको हमने 3 अवार्ड्स दिए. इसके अलावा मैवरिक अवार्ड्स भी दिए गए 3 प्रोजेक्ट्स के लिए, फर्स्ट रनर अप, सेकंड रनर अप एंड विनर्स. वो भी कई सारे स्टूडेंट्स ने जो प्रोजेक्ट्स बनाए हैं उनको सेलेक्ट करके, उनको शॉर्टलिस्ट करके उनको अवार्ड्स दिया. So the idea behind the Devang Mehta Annual IT Awards and the Maverick Awards is to trigger entrepreneurs who are building amazing products that build the nation. As you know, AI is an exciting industry, and the future of tech is AI, and every single company is going to be influenced by AI. And the idea of these awards is to trigger that spirit of entrepreneurship within these students to build the future for our country. So I'm very excited about what the future holds for our country. I'm very excited for what these students, the students from Gujarat, are going to do for our country.